તો એકબીજાનો અનુભવ સાંભળતા તમને એક અલૌકિક આનંદ આવતો હશે. તમે ગાદીની તો શરૂઆત, આપણી પ્રવચનની શરૂઆત 6:30-7 વાગે ચાલુ થાય. કોઈ ભક્તો સવારથી આવી જતા હોય, કોઈ 2-4 કલાક પહેલા આવી જતા હોય, પણ અહીં આવતા હશો ને તો બધાનો અનુભવ તમે સાંભળતા હશો. કોઈ નવા ભક્તો આવ્યા હશે, કોઈ માનતા હશે, તો એકબીજાને પૂછતા હશો ક્યાંથી આવ્યા તમે, તો કે અમે સુરતથી આવ્યા, તો કે અમે બરોડાથી આવ્યા. કેટલા સમયથી આવો છો, કે આટલા સમયથી, તો કે એકબીજાના માતાજીના અનુભવ કે. અને હું બધાના અનુભવ જોવા જઉં ને તો 90% ભાવિક ભક્તોના મુખ્ય એક જ વાત નીકળે છે, ખુખાર મેલડીની વાત ના થાય. આવું નહીં કહેતી હો, મારા ભક્તોના શબ્દો છે. બોલતા બોલતા આ વાત આવી જ જાય. એવો ગર્વ છે તમને મારી પર. હા તો આવો ઘર રાખજો, અમે ખુખાર મેલડી વાળા છીએ. રામ આ પ્રેમના ભક્તિના કારણે જ માતા આટલી હસીન મારા ભક્તો જોડે વાત કરું છું, એકદમ પ્રેમ ભાવપૂર્વક. જાણ મારા પોતાના દીકરા છે એ રીતે હાલ કરી, હાથ ફેરવી અને માં પોતાના દીકરાને કંઈક નું કંઈક જીવનમાં કંઈક શીખ આપી હોય ને, એવી રીતે તમારી માએ કદાચ જે શીખ નહીં આલી હોય ને, એ ખુખાર મેલડી આલી છે. કેમ કેમ મારી ફરજ છે, આ મારું કર્તવ્ય છે, આ મારું ધર્મ છે. એક સમય તમે મને માતા કશું જ નહીં આપો, કશું જ નહીં આપો, મારા માટે કશું જ નહીં લાવો, ના ફૂલ, ના શ્રીફળ, ના ચૂંદડી, ના અગરબત્તી, કશું જ નહીં લાવો. ખાલી હાથે જશો, ખાલી હાથે આવશો. છતાં પણ જે મને દિલથી માનતું હશે ને, એવા ભક્તો જોડે મારી કોઈ માગણી નહીં, કોઈ માગણી નહીં. ના શ્રીફળ, ના ચૂંદડી, ના અગરબત્તી, ના પેડા, ના કોઈ જાતની વસ્તુ નહીં. પણ છતાંય મારા લાખો ભાવિક ભક્તો કંઈક ને કંઈક મારા ધામમાં કંઈક ભેટ લઈને આવે છે ને, કે માં હું તારી માટે આ લાયો, માં હું તારી માટે આ લાયો. એ બધું તમારું હરખથી પ્રેમ ભાવપૂર્વક હું સ્વીકાર કરું છું. કેમ? તમે મને માં કીધી છે ને, તો મારી હું ફરજ નિભાવું છું. મારે ધામ આવનારા તમામ ભક્તોને જેને વિશ્વાસ છે, જેને શ્રદ્ધા છે, જેને જીવન સમર્પણ કરી દીધું છે, કે માં હવે તારા વગર અમારું કોઈ નહીં. એવા ભક્તોનો અનુભવ થયો હશે કે માં આજે ભલે દુનિયા અમને ના બોલાવ કઈ નહીં, પણ માં તું અમારી જોડે છે ને, એટલે અમને ક્યારેય એકલા પણ નહીં લાગે. રામ તો મારે ત્યાં ધામમાં તમને કંઈક એવું મળે છે કે જેને ખરેખરમાં જન્મથી જેની ખોટ હતી, કઈક એવી વસ્તુ તમને પ્રાપ્ત થાય છે અહીંયાથી કે જે જન્મની જેની ભૂખ હતી, જેની શોધમાં હતા, એ વસ્તુ અહીં મળે છે. એટલે અપાર સુખ, અપાર આનંદની અનુભૂતિ થતી હશે. તમે ભલે દુનિયા જગતમાં બધી જગ્યાએ ફર્યા હશો, મતલબ મન સુખ આપવા માટે, મન સુખી કરવા માટે ક્યાંક ને ક્યાંક ફરવાના આયોજન થાય, બધી જગ્યાએ જાઓ, લગ્ન પ્રસંગમાં જાઓ, બધી જગ્યાએ. પણ દુનિયામાં તમે બધી જગ્યાએ ફર્યા હશો, પણ બારે જ્યાં ધામ આવવાથી જે આનંદ ને ખુશી થતી હશે ને, એ તમે અનુભવ કર્યો હશે, બીજે ક્યાંય નહીં આવો. તો કઈક એવું મળે છે કે જેની ખોટ છે, ખોટ હતી જન્મોજન્મથી, જેની ભૂખ હતી જન્મોજન્મથી, એવું કઈ કઈ પ્રાપ્ત થાય છે. તો શું મળે છે? દરેક જીવને પશુ પક્ષીથી, જીવ જંતુથી માંડી મનુષ્ય, બધા જ જીવને એક જ વસ્તુની ખોટ હોય છે, પ્રેમની. જેની ખોટ? પ્રેમની.
કે કોઈ મને એવું મળે કે જે મને સમજી શકે, જે કોઈ એવું મળે મને કે આ જીવન મારી સંભાળ રાખે, કોઈ એવું મળે મને કે જેના સહાય આખું જીવન હું ભરોસો કરી આખું જીવન આખો બંધ કરીને હું જીવી નાખું. આ સંસારમાં દરેક જીવને પ્રેમની ભૂખ છે. કીડીથી લઈ અને મનુષ્ય સુધી જેટલા બી જીવ છે બધા પ્રેમના વાલના ભૂખ્યા છે. કે આ વાલ સંસારમાં નહીં મળતો ને, એટલે મારા જેવી માતાના પારે આવીને વાલ કરતા શીખ્યા છો. તમારી અંતરાત્મામાં પૂછો, તમારા પરિવારમાં બધા હશે, તમારા સગા સંબંધીઓ ઘણા હશે, મિત્રો ઘણા હશે, બધા હશે આ સંસારમાં, પણ માં જેવો પ્રેમ કોઈ નહીં કરે. નિસ્વાર્થ પ્રેમ, નિસ્વાર્થ, એકદમ નિસ્વાર્થ. હું માં એવી છું કરુણામય, કદાચ આ જીવન માટે સુખી કરી નાખું, આ જીવન માટે તમને કાયમ માટે સુખી કરી નાખો, જીવનમાં બધું જ આપી દઉં, માન સન્માન ઇજ્જત રૂપિયા ગાડી બંગલા બધું આપી દઉં, છતાંય તમે મને કોઈક દિવસ યાદ નહીં કરો ને તો હું ક્યારેય ખોટું નહીં લગાડું. એ માં છું, તે મને યાદ ના રાખ્યું. પણ મારો વાલ મારો પ્રેમ એવો છે કે એક વખત બારેજા ધામ આવી જેને જેના પ્રવચન સાંભળ્યો ધ્યાનથી એના હૃદયમાં વસી જઈશ. મેં તમારા ઘેર મારા ભક્તોના ઘરમાં મેં ક્યારેય મારી માતાના દીવા નહીં કરાયા કોઈ દિવસ. બારેજા ધામ આવનારા તમામ ભક્તોને કહું છું, કોઈ દિવસ બારેજા ધામ બુખાર મેલડીનો દીવો કોઈ ઘેર કરાયો ના. મેં હૃદયમાં દીવો જલાયો છે. અસલી દીવો ક્યાં પ્રગટે? હૃદય મંદિરમાં બેહી ગઈ અને મંદિરમાં મારા નામનો દીવો પ્રગટાયો છે. બહાર પ્રગટાયેલા દીવા, શું બહાર પ્રગટાયેલા દીવા કદાચ આવી હવા આવે ને તો ઓલવાઈ જાય, બુઝાઈ જાય. અંદર લાગેલો દીવો ક્યારે ઓલવાનો? અખંડ દીવો થઈ ગયો. કહેવાય છે ને કે માતાજીને પ્રસન્ન રાખવા માટે અખંડ દીવો કરવો. તો હું જોઉં છું મારા પ્રેમી ભક્તોના હૃદયમાં મારો અખંડ દીવો ચાલે. અને દીવામાં એ અખંડ દીવામાં એ અખંડ દીવો ચાલુ રાખવા માટે ઘી કે તેલ રેડતું રહેવું પડે. રેડતું રહેવું પડે ને. કોઈ અખંડ દીવો હોય તો દિવસમાં 2 વખતે તે ઘી રેડવું પડે, ઉમેરવું પડે, જેથી જો તે ચાલુ જ રહે, પૂજાઈ ના જાય. તો તમારા હૃદયમાં મારી મારી મેરડીનો દીવો પ્રગટ્યો છે, તો એ હૃદયમાં રામ નામ રૂપી ઘી ઉમેરતા રહેજો. તમારા એ હૃદયમાં મારા નામનો દીવો થયો હોય, બારેજા ધામની સોલંકી પેઢીની બહુચરના ખાતાની ઉગતા પોરની મેરડી રામવાડી મેરડી માનો દીવો તમારા હૃદયમાં થયો હોય અને અખંડ રાખવા માટે રામ નામ રૂપી ઘી ઉમેરતા રહેજો. બસ જન્મો જન્મ સુધી ક્યારે આ દીવાની જ્યોત જો બુઝાવા દઉં તો મારું નામ રામવાડી મેરડી. રામ બધી જગ્યાએ ફર્યા, બધી જગ્યાએ જોયું હશે, દીવા જ કરાયા, દીવો કરો, દીવા કરો, આટલા કરો, આટલા કરો, આટલા કરો. પણ બુખાર મેલડીનો માર્ગ એવો છે, બુખાર મેલડીનો માર્ગ એવો છે કે થોડાક સમયમાં 6 મહિના કે વર્ષ
એક ધારી નિરંતર બારેજા ધામ આવી અને પ્રવચન રૂપી શબ્દને જીવનમાં અમલ કરજો, સાંભળજો ધ્યાનપૂર્વક અને નિરંતર મારી વાણીને સાંભળતા રહ્યા ને તો 1 વર્ષ 2 વર્ષ અને વધુમાં વધુ 5 વર્ષ પછી તમારે દીવો કરવાની જરૂર નહીં પડે. હું રો મારી મેલડી આવું કહું છું. પેલાના કહેતા હતા ને, પેલાના ગઈડ્યા કે 12 મહિને એક જ દીવો કરતા, છતાંય માતા આકા પાયે રહેતી, પાવરફુલ રહેતી, જીભના ટેરવે રહેતી, પાઘડીએ રહેતી. ખબર છે ને? આવું વાપર્યું હશે. અને રામ આવી અકાટાવાળી માતા હોય. દરેકની વાણી એવી માતાના રામ, રામના રામ, મહાકાળીના રામ, આશાપુરાના રામ, અક્ષયજીના રામ, શક્તિના રામ, દુનિયાના રામ, દુનિયાના રામ, અંગડાના રામ, અંબેના રામ, બહુચરના રામ, અને રામ. આ હેત લાગ્યો, આ હેડો લાગ્યો માતાનો, તો આ તમારી માં જ બારેજા ધામ તમને મોકલે છે કે દીકરાઓ જાઓ. મને માતાને પામવી હોય ને, મને માતાને પામવી હોય, મારી અસલી કૃપા શું છે જીવનમાં જોવી હોય તો બારેજા ધામ જાઓ અને બુખાર મેલડીની ચૂંદડીનો પાલો પકડી લો. એના માતાજી શું મત? માતાજી એટલે કામ કરે આપણા, એ માતાજી શું કામ વાળી તરીકે ભક્તિ હતી બધાની, દીવાબત્તી કરતા હતા, પણ જે પ્રેમ પોતાની માં છે, પોતાના પણ ત્યાં મારી માં હશે, મારી કુળદેવી છે, મારી મેલડી માં છે, એ તો બારેજા ધામ આયા પછી જ મારી થયું હશે. નકર બધા પેલા બીજાની પારકી માતાઓ જ વાલી લાગતી. ઘરની માને એક શ્રીફળ ના ચડાવવા આજનો માણસ, બીજાની બી સોલંકી પેઢી હોય કે કોઈ પણ અન્ય પેઢીની કોઈ માતા હોય, કોઈ ભુવાજીની માતા હોય, એના માટે તો મોટા મોટા હાર લઈ જાય, મોટી મોટી મિષ્ઠાનો લઈ જાય, સોનાના છત્તર ચડાવન, ચાંદીના છત્તર ચડાવન, બધું જેટલી જાતનું કરે, પણ ઘેર પોતાની કુળદેવી હોય ને એને હરખું એક નારિયેળ હરકતી ના વધેલું. આ શું ખોટું? પણ હું રહું મારી મેલડી મારા તમામ ભક્તોને એવું કહીશ કે મારા કરતા તમારી કુળદેવીનું મહત્વ વધારે રાખજો. મારી માટે ચુંદડી ના લાવો તો કઈ વાંધો નહીં, હું વગર ચુંદડી એ રાજી છું, વગર શ્રીફળે રાજી છું, વગર અગરબત્તી એ રાજી છું. મને રાજી કરવા માટે તો ખાલી રામ નામ કાફી છે બસ. તમારી ઘેર બેઠેલી માતાઓ માટે જે ભાવ થાય ને એ ભાવથી, પ્રેમ ભાવપૂર્વક, હેતથી કઈ પણ વસ્તુ કોઈ અન્ય માતાજી એ ધામે જતા હોય અને કઈ પણ લઈ જતા હોય, મીઠાઈ છે, પેડા છે કે ગમે તે તમે ભાવથી લઈ જતા હોય, એવી તમારા ઘેર ફોટામ બેઠી હોય, નાના અમથા ફોટામ, પણ એ ફોટાની આગળ જઈને તમને જે મનમાં ભાવ જાગે એવી વસ્તુ લઈ જઈને આમ ધરાવન તો માને એવો ઓળકાર આવન કે આટલા વર્ષો સુધી તમારા વડવાઓ નિવેદ કરીને થાકી ગયા હોય, નિવેદો કરી થાકી ગયા હોય, પણ કોઈ દિવસ એનો અમીનો ઓળકાર ના આવ્યો હોય, એવો એક નાના એવા ભક્તનો પ્રેમ ભાવ જોઈ અને માને અમીનો ઓળકાર આવે. માં કશી વસ્તુની ભૂખી નહીં, પ્રેમની ભૂખી છે. શું? પ્રેમની ભૂખી છે. તો પ્રેમથી કઈ પણ વસ્તુ લઈને જાવ કે માં લે આ તારી હાથર આ લાયો છું, સ્વીકાર કરજે, તો માં એટલી પ્રસન્ન થાય એની સીમા નહીં. કે દીકરાએ પહેલી વાર મારા માટે કઈક ભાવથી કઈક વસ્તુ લાવ્યો, માં તરત મઢમાંથી ફોટામાંથી આંખો ખોલીને જુઓ
આજ પહેલી વાર મારો દીકરો મારા માટે કઈ વસ્તુ લાવ્યો. એ વસ્તુ ના જોવે, તમારો ભાવ જોવે. અને ભાવ જોઈ અને માના આંખોમાં આહુડા આવી જાય. તમને જો ખબર છે શું તમે એટલા ભાવથી રહો? શું તમને એટલા ભાવના આંસુ આવે, પ્રેમના આંસુ આવે? શું માતાજી પ્રેમના આંસુ ના આવે? આવે. ભક્તને જોઈને માય તે પ્રેમના આંસુથી રોતી હોય, હરખથી રોતી હોય કે જો મારા દીકરાનો, મારા ભક્તનો ભાવ તો જો. આટલા વર્ષો થઈ જાય, આટલી પેઢીઓ જતી રહી. એમના વડવાઓ વર્ષોથી પૂછતા, દાદાના દાદા વખતથી હું માતા પૂજાતી, પણ આ મારા દીકરાએ જે મને માતા ભાવ આલ્યો છે ને, એવો તો એના વર્ષો સુધી, પેઢીઓ સુધી મને કોઈ ભાવ નતો આલ્યો. એની માં પ્રસન્ન થાય, એની માં ખુશ બને. બને કે નહીં? બને. પણ એવો પ્રેમ કરતા આવડવું જોઈએ, એવો વાલ કરતા આવડવું જોઈએ. શું માની કૃપા જોતી હોય તો ભક્તિ વગર તો કશું નહીં થવાનું. શું ભક્તિ વગર કશું પ્રાપ્ત થવાનું નથી. એટલે આ વાતનો વિશ્વાસ કરી અને મનમાં એક સંકલ્પ લેવો લઈ લેજો, એક નિશ્ચય કરી લેજો કે માં બધું જીવન છે. સુખ આવશે, દુઃખ આવશે, બધું બરોબર છે. સુખ આવશે તો તું માં સંભાળ લેજે, દુઃખ આવે તો તું સંભાળ લેજે. પણ માં અમને તારા ધામ આવ્યા પછી એવી સાચી સમજ આવી કે ભક્તિ વગર ઉદ્ધાર. તો માં અમને ભક્તિ પ્રદાન કર. શું અમને ભક્તિ પ્રદાન કર? તો મારા જેવી માતા તરત પ્રસન્ન થાય કે તે અસલી વસ્તુ માગી. શું માગી? અસલી વસ્તુ. અસલી વસ્તુ તે માગી. એની મન માતા પ્રસન્નતા થાય અને એમને ખાલી મારી દ્રષ્ટિ નાખું ને તોથી જ એને ભક્તિ પ્રદાન થઈ જાય, પ્રેમ પ્રદાન થઈ જાય. કેમ? કેમ કે કામ ચો સુધી કરાવશો તમે માતાજી જોડે? કામ ચો સુધી કરાવશો? તમારી વિચારો, કામનાઓનો અંત નહીં આવવાનો, તમારી ઈચ્છાઓનો અંત નહીં આવવાનો. ક્યારેય માંગણી ચાલુ ચાલુ રહેશે. આ જીવન માતાજી બધા કામ કરતા રહેશે ને, છતાંય તે તમારી માંગણીઓ ક્યારેય બંધ થવાની નથી. કેમ કે મનુષ્યની એક સ્વભાવ છે કે આટલું મળે તો એને અંદર એવું થાય હજુ આટલું, હજુ આટલું, હજુ આટલું, હજુ આટલું, હજુ આટલું. એટલું બધું એને જોતું હોય તો બસ બધું સુખ મળી જાય મને. એટલે એને જે કામનાઓ વધતી જ જાય. અત્યારે એમ કે મારી મારા આટલું થઈ જાય ને તો સારું, એટલું થઈ જાય તો પછી હજુ આનાથી આટલું થઈ જાય સારું, એનાથી હજુ થોડું વધારે થઈ જાય આવું સારું. શું એવું તો આખા સંસારમાં બધાની દશા છે? હજુ વધારે, હજુ વધારે, હજુ વધારે. એમ આખી જિંદગી મોણાની પૂરી થઈ જાય પણ એની ઈચ્છાઓનો અંત થતો નથી. અને ઈચ્છાઓનો અંત ના આવે તો વ્યક્તિ સુખી ના થાય. થાય? ના થાય. તો મારે તો એવું સુખ આપવું છે, એવું સુખ આપવું છે કે વગર ઈચ્છા કરે તમારી અંતર આત્મામાં એવી અનુભૂતિ થાય કે જાણે મને આખો સંસારનું સુખ મળી ગયું. શું? આખા સંસારનું તમામ સુખ મળી ગયું. એનું નામ ભક્તિ કહેવાય. તમે બહાર બધી વસ્તુઓનું સુખ કરો છો પણ અસલી સુખ તો અંદર જ આવે છે ને, અંદર જ થાય છે ને. મનમાં સુખની અનુભૂતિ થાય, બહાર થોડી થાય છે. એટલા માટે કહીશ કે અસલી વસ્તુ શું છે? ભક્તિ. અને બારેજા ધામ આવતા હોય તો ભલે, દરેકનું પહેલેથી સ્વાગત છે, પણ જો મનથી, હૃદયથી, દિલથી ભક્તિ કરવાની ઈચ્છા ધરાવતા હોય ને તો બારેજા ધામમાં પલાઠી વાળીને બેસી જજો. આ તમામ ભક્તોને કહીશ, કામ કરાવવા આવતા હોય કે ખાલી પ્રવચન સાંભળવા આવતા હોય કે કુકની જોડે આવતા હોય કે બીજા ગમે તે ઉદ્દેશથી આવતા હોય, પણ બારેજા ધામમાં જો ખરેખરમાં બુખાર મેલડીની, રામવાડી મેલડીની અપાર કૃપા જોતી હોય, સુખ અનુભવ કરવો હોય તો માતા એવું કહીશ કે ભક્તિ કરવાની ઈચ્છા હોય ને તો ટકી રહેજો. 6-12 મહિના નહીં થાય
અને એવી વસ્તુ આલીશ કે ક્યારે તમારા જીવનમાં માગે નહીં લે. વગર માગે બધું જ પૂરું થાય. હજુ તમને વિશ્વાસ નહીં થાય આ વાતનો. માતાજીને શું સમજો છો તમે? વગર માગે બધું પૂરું થાય, બધું. તમે જે પરિવારની ચિંતા કરો છો કે મારા પરિવારમાં આટલા સભ્યો છે, માં એમના લીધે હું દુઃખી થઉં છું, માં એમનું ભરણ પોષણ કરવા માટે, માં આ કરવા માટે, માં બધા જેટલી જાતના ટેન્શન લઈને ફરો છો ને, જેટલી જાતની ચિંતાઓ લઈને ફરો છો ને, તમારી ચિંતા નહીં હોય તો તમારા દીકરાની હશે. તમારી ચિંતા ને પોતાની પતિની હશે, કોઈ એની પત્નીની હશે, કોઈ એના પપ્પાની હશે, મમ્મીની હશે, એના ભાઈની હશે. તમારું શરીર સારું હશે તો તમારા ઘરમાં પરિવારમાં કોઈ બીમાર રહેતું એની ચિંતા હોય ને. માણસ મૂળ ગમે તે વાતે ચિંતાઓથી આખો દિવસ ઘેરાયેલો હોય છે. ભલે પછી બહાર બજારમાં કોઈ પૂછે ચમનું છે કે મજા, પણ હું માતા જોડતી એટલો મજા આવું છું. આ શું ખોટું? ખાલી કઈક મજા 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 કહેવામાં હોય તો કેટલી જાતની ચિંતાઓ થતી હોય. આ શું ખોટું? ખાલી ખાલી કે મજા, પણ મજા નહીં. હું જાણું છું નહીં મજા છે. સાચું કહેજો. મારી વાત સાંભળીને મજા આવતી હશે, આનંદ આવતો હશે, પણ અસલી મજા જીવનમાં કોઈ નહીં. જે 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 ભગવાન માતાજીથી વિમુખ છે બધા દુઃખી છે. મોની લો આ વાત. જે જે ભગવાન માતાજીથી વિમુખ છે એ બધા દુઃખી દુઃખી. અમે આખો સંસાર દુઃખી છે. તમે એકલા નવેના નહીં દુઃખી. કોઈ બતાવતું નહીં. કોણ બતાવો? કોઈ બતાવો? સંસાર બધા સુખ બતાવો છે. કોઈ ગાડી લઈને ફરશે, કોઈ દોરા પહેરીને ફરશે, કોઈ જૂઠા દોરા પહેરીને ફરશે. બતાવવાનું હું સુખી, પણ હું માતા જોડતી હોય કે આ જેટલો માણસ સુખી છે. આ શું ખોટું? દેખાડા. એક જાતના દેખાડા. શું? એક જાતના દેખાડા. બસ ખાલી દેખાડો કરવાનો કે હું સુખી છું, મારી જોડે ગાડી છે, મારી જોડે બંગલો છે, મારી જોડે આ છે. આખો 99% સંસાર આમાં જીવે છે એકબીજાને બતાવવા માટે. શું? એકબીજાને બતાવવા માટે હું સુખી છું, પણ ખરેખરમાં વિશ્વાસ રાખજો જે જે ભગવાન માતાજીથી વિમુખ છે, અર્થાત ભક્તિમાં રંગાયા નહીં, બધા દુઃખી. કરોડપતિ અજબોપતિ હોય ને તો મારી વચ્ચે લાવજો. અજબોપતિ વ્યક્તિ મારી વચ્ચે લાવજો અને ઉભો રાખજો અને એને કહેવડાવજો કે હું મારો અજબો રૂપિયા છે તો હું એટલો બધો સુખી છું. હું એની શું દુઃખની વાત છે ને એના મનની વાત ના કહી દઉં તો બુખાર મેળવી. આ શું ખોટું? તો સુખ ના સમજો. સુખ શું છે એને સમજો. સુખ ના સમજો. સુખ સુખ છે. સુખ કોને કહેવાય? બસ તમને તો એવું છે કે આવું થઈ જાય તો હું સુખી થઈશ, આવું થઈ જાય તો હું સુખી થઈ જઈશ. અને જે તમે ઈચ્છા કરો છો કે આવું થઈ જાય, આવું ઘર થઈ જાય તો હું કાયમ માટે સુખી, આવી ગાડી થઈ જાય આવી જાય તો હું સુખી, આટલા દાગીના આવી જાય તો હું સુખી, આટલી જમીન લેવાઈ જાય તો હું સુખી, બધા આને સુખ માને. પણ તમે જે વસ્તુની ઈચ્છા કરો છો, જે જમીનની ઈચ્છા કરો છો, જે ગાડીની બંગલાની ઈચ્છા કરો છો, એટલી જમીન તમારા ઈચ્છા કરતા વધારે જમીન જેની જોડે છે ને એ દુઃખી છે.